કપડાં વોશ કરવા માટે વૂલ, બ્લેન્કેટ, સ્વેટર, ચાદર એ બધી વસ્તુ વોશ કરવા માટે. એક્સપ્રેસ 15 ફટાફટ કપડાં ધોવા માટે. 1-2 જોડી કપડાં હોય ફટાફટ ધોવા. 2 કિલો કેમ હોય ને. ડેલી 39 રોજનો 39 મિનિટનો પ્રોગ્રામ, જે 10-12 કપડાં સુધી ધોઈ શકો. ઓકે. જે રીતના આમાં મિક્સ ડેલીમાં 10-12 કપડાં ધોઈએ ને નોર્મલી, એ રીતના આમાં મિક્સ ડેલીમાં 10-12 હોય તો જ ને. 10 થી 12 ને, અને વધારે કપડાં હોય તો ફૂલ વોશ. 60 મિનિટનો છે ને, એક સાઈડમાં 1 કલાક. હા બેટા, જે પણ પ્રોગ્રામ જોતો હોય પ્રોગ્રામ લઈને અહીંયા સ્ટાર્ટ નું બટન દબાવી દો. એટલે ઓટોમેટિક મશીન ચાલુ થઈ જશે. ઠીક છે. અહીંયા એડિશનલ ફંક્શન આપે છે, જે કરવાની જરૂર છે. આ પછી નથી જોતું. ટેમ્પરેચર, સ્પિન, હાઇજેનિક કેર, પ્રે વોશ ને એક્સ્ટ્રા રિંગ્સ. ટેમ્પરેચર એટલે કે તમે જે પ્રોગ્રામ લો છો એમાં ઓટોમેટિક કંપનીનું ટેમ્પરેચર એડ છે. તમારે પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકો છો. પણ એની કોઈ નેસેસરી જરૂર નહીં પ્લસ માઇનસ કરવાની. કશી જરૂર નથી. તમારે કરવું હોય તો, બાકી જરૂર નથી ને. સ્પિન આરપીએમ એના આપેલા જ છે. તમારે પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકો, જરૂર નથી. તમારે કરવું હોય તો. કારણ કે એમાં ખબર ન પડે. હાઇજેનિક કેર એટલે કે સ્ટીમ, જે કપડાં વોશ થાય હોય સ્ટીમ ભરાડવાના થાય ને એના માટેનું હાઇજેનિક કેર છે. બરાબર. પ્રે વોશ એટલે કે ચાલુ પાણીમાં એક્સ્ટ્રા એડવાન્સમાં ટબ ભરવું, યા તો ચાલુ પાણીમાં કપડાં વોશ કરવા, જે કહેવાય ને કે ઓટોમેટિક પાણી પડ્યા જ કરે ને કપડાં અંદર પલાળ્યા કરે, એ હિસાબથી આ પાણી આવે પ્રી વોશમાં. એ કેવી રીતના યુઝ કરી શકાય આ વસ્તુ? મોલ લેવાનો, મોલ લીધા પછી પ્રી વોશ દબાવશો એટલે પાણી પડવાનું ચાલુ થઈ જાય. એટલે થોડાક પલળી જાય અને જલ્દી સારા થઈ જાય. એટલે તમારે પેલું કહેવત નહીં, આમ શું કહેવાય કે પહેલેથી એડવાન્સમાં ટબ ભરી લેવું, એટલે પલળેલા કપડાં જલ્દી સારા થાય એમ ને. એક્સ્ટ્રા રિન્સ એટલે કે વધારે તાળવવા. ઓકે. થોડાક વધારે સુકવવા હોય. નીચોડવા વધારે એટલે એમ સુકાવે. ડીલે એન્ડ એટલે કે 2-4 કલાક 6 કલાક પછી મશીન ચાલુ કરવું હોય એના માટે. ઓકે. અને ટાઈમ મેનેજમેન્ટ એટલે અહીંયા જે ટાઈમ આવે છે એને મેનેજ કરવા માટે. પ્રોગ્રામ નાનો મોટો કરવો હોય એના માટે. આ ધ્રુજ છે કેટલું? વાઇબ્રેશન નોર્મલ આવશે, તમારા કપડાના બેલેન્સ પર છે. ફીટો ફીટ થઈ ગયું છે એટલે જો ફીટો ફીટમાં આમ નોર્મલ તો વાઇબ્રેશન તમારે બહુ આમ આવશે નહીં, પણ જે દિવસે કપડાં અનબેલેન્સિંગ વધારે થશે એના વાઇબ્રેશન વધારે કરશે. અને સપોઝ કે હું 5 કપડાં 2-3 કપડાં નાખતા ભૂલી ગઈ મશીનમાં, અડધા ચાલુ થયા તો પછી વચ્ચેથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરી શકાશે? કપડા એડ કરવા તો થાય, ફ્રન્ટ લોડ માં ન થાય. LG માં ના, LG માં હતી સિસ્ટમ. કોઈ બી સિસ્ટમ, કોઈ બી કંપનીની કોઈ બી સિસ્ટમ હશે એમાં જ સમજાવ્યું ના. કોઈ બી કંપનીનું કોઈ બી મશીન લઈ લો ફ્રન્ટ લોડ, એની બાઈક લોક થયા પછી પાણી લઈ લે એ પછી ડોર ઓપન ના થાય. હા, અભી તમે લોક કરી ક્વેશ્ચન પૂછો તો વિજય સેલ્સમાં. એમાં કેવું હોય બેન, હું તમને કહું. માની લો કે અત્યારે કપડાં નાખ્યા, અત્યારે મશીન ચાલુ કરી દીધું, 1 મિનિટ થઈ હશે ને તો તમે ખોલી શકશો. કીધું કે લાઈટ ચાલુ હશે ને યલો ત્યાં સુધી નાખી શકશે એવું કહેતા હતા એ ભાઈ. જેવો અહીંયા છે ને તમારે પાણી અહીંયા ટબ ફૂલ થઈ જશે ને એના લેવલ પ્રમાણે, એટલે ઓટોમેટિક ભાઈ લોક ખુલવાનું બંધ થાય. એ તો ખ્યાલ છે, એ બંધ થઈ જાય. નોર્મલી તમે અબી ચાલુ કરશો તમે સ્ટોપ કરીને નાખી શકશો 1 મિનિટમાં. બરાબર. અને આ તો તમારો ફેવરેટ, તમારો કોઈ પ્રોગ્રામ બનાવો એના માટે જે જરૂર આપણે ઓછી છે. સમજાઈ ગયું. આ ઓન ઓફ નું બટન છે, ઓન ઓફ કરવા માટે. બરાબર. ડેલી કપડાં વોશ કર્યા પછી આ રબરની રિંગમાં કપડું મારી દેવાનું. બહુ મોટું ટપ છે. બરાબર. ફિલ્ટર છે, અઠવાડિયે એકવાર ખોલીને સાફ કરી લેવાનું, જે રીતના આમાં કરો છો. આ ખોલો ને, આ કેવી રીતના સિસ્ટમ? આમાં જો 2 સિસ્ટમ આપી છે. અહીંયાથી આ રીતના ડાયરેક્ટ પાઇપ નીકળશે. અને બીજું આ રીતના જે રીતના પેલા ગોળ ચકેડું આ નેસેસરી છે, ગોળ ચકડું ફેરવવું કે આ પાઇપ થી નીકળી જશે? આ ખોલો એટલે આમ સિક્કા બિક્કા જે પણ ભરે એવું બધું બહાર આવી જાય. દરરોજ કરવાનું? હે? દરરોજ અઠવાડિયે એકવાર, 15 દાડે એકવાર જ્યારે સમય મળે છે. દર મહિનાનું ક્લિનિંગનું પેકેટ, દર મહિને એક પેકેટ નાખીને મશીન પેકેટ તોડીને ટબમાં નાખી દે. આમાં જ નાખવાનું કે અંદર નાખવાનું? પેકેટ તોડીને ડાયરેક્ટ ટબમાં નાખી દેવાનું અને ક્વિક 15 વાળા પ્રોગ્રામમાં વોશ કરી લેવાનું. ઓકે. ક્વિક 15 વાળામાં. ક્વિક 15 વાળામાં. તો જે ટબ ક્લીન વાળો પ્રોગ્રામ એ ક્યારે મૂકવાનો? એ દર 3 મહિને એકવાર તમને અહીંયા એરર બતાવશે, ત્યારે ખાલી ઓનલી ફોર મશીનની અંદર કોઈ વસ્તુ નાખવાની નથી. 90 ડિગ્રી ગરમ. હા, 3 મહિને એકવાર તમને બતાવશે. 90 ડિગ્રી ગરમ પાણીમાં તમને અહીંયા ટબ ક્લીન કરવાનું કહેશે. એટલે 90 ડિગ્રી ગરમ પાણીમાં તમારે ટબ ક્લીન કરી લેવાનું. ઓકે, ડન ને.